2026ની શરૂઆતમાં શનિ શુક્રની જબરદસ્ત સંયોગ 3 મહિનામાં કરોડપતિ બનશે. મિથુન સહિત 4 રાશિવાળા સફળતાના કદમ ચૂમશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, જ્યોતિષની ગણતરી મુજબ વર્ષ 2026ની શરૂઆત ધમાકેદાર રહેશે. ન્યાયના દેવતા શનિ અને ધન વૈભવના દાતા શુક્ર મળીને ગજબ સંયોગ બનાવી રહ્યા છે. શનિ અને શુક્ર વચ્ચે મિત્રતાનો ભાવ છે, આથી આ સંયોગ ખૂબ ખાસ રહેશે. 26 માર્ચ 2026 સુધી આ સંયોગ રહેશે, જે કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયક રહેશે. 13 જાન્યુઆરી 2026ના રોજ શુક્ર ગ્રહ ગોચર કરીને શનિની રાશિ મકરમાં પ્રવેશ કરશે. પછી 6 ફેબ્રુઆરીથી 2026ના રોજ શુક્ર ગોચર કરીને શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 2 માર્ચ 2026ના રોજ શુક્ર ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલેથી જ શનિ ગ્રહ બિરાજમાન છે. તેનાથી શનિ શુક્રની યુતિ બનશે. આ રીતે શુક્ર પહેલાના શનિના ઘરમાં બેસતું અને પછી મીન રાશિમાં શનિ સાથે યુતિ કરવી એ લોકોના જીવનમાં મોટો ફેરફાર લાવશે. આ ફેરફાર કઈ રાશિઓ માટે વક્રી સાબિત થશે અને કઈ રાશિને લકી સાબિત થશે તે ચાલો જાણીએ. એ જાણતા પહેલા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી તમે લખવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ કઈ કઈ રાશિને ધનની ધન વર્ષા થશે. તો પહેલી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના સ્વામી શુક્ર છે અને શુક્ર તથા શનિ મિત્ર ગ્રહ છે. 2026માં બની રહેલો આ સંયોગ વૃષભ રાશિના જાતકોને બમ્પર લાભ કરાવશે. આ જાતકોને નોકરી વેપારમાં પ્રગતિ થશે, ધનમાં એક અકલ્પનીય વધારો થશે, જીવનમાં સુખ સુવિધાઓ વધશે, ખુશીઓ આવશે અને તમે શાનદાર જીવનનો આનંદ લેશો. શનિ અને શુક્રની યુતિ મિથુન રાશિના લોકોને પણ લાભ કરાવશે. આ લોકોની કરિયર માટે સંયોગ ખૂબ જ શુભ રહેશે. પ્રમોશન મળી શકે છે, બચત કરવામાં, રોકાણ કરવામાં સફળતા રહેશે, અટકાયેલું ધન પાછું મળશે, વેપારીઓને મહત્વપૂર્ણ ડીલ પાકી થઈ જશે અને ઘરમાં ખુશહાલીઓ રહેશે. ત્રીજી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના સ્વામી પણ શુક્ર છે. આ જાતકો માટે પણ શનિ અને શુક્રનો સંયોગ ચમત્કારિક ફળ લાવશે. કરિયર માટે પણ સમય પ્રતિકારક છે. નવી તકો મળશે, મનગમતી નોકરી, ટ્રાન્સફર મળી શકે છે, ધન બચાવવામાં સફળ રહેશો, ઈચ્છા પૂર્તિ થશે. ચોથી રાશિ છે મીન રાશિ. મીન રાશિમાં જ શુક્ર અને શનિની યુતિ થશે, ત્યારે આ જાતકોને ખૂબ જ લાભ થઈ શકે છે. મીન રાશિ પર શનિની સાડાસાતી ચાલે છે, પરંતુ ધન વૈભવના દાતા શુક્રની સાથે યુતિ કરીને શનિ આ લોકો પર ધન લાભ કરાવશે. તમારો આત્મવિશ્વાસ વધશે, યોજનાઓ સફળ થશે, ધન વધશે, ઘરમાં સુખ શાંતિ રહેશે, પરેશાનીઓથી રાહત મળશે. મિત્રો, તમને આ અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આવી જ અવનવી માહિતી અને જાણકારી મેળવવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને 2026માં તમારે પણ કોઈ પણ રાશિ વિશે જાણવું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. જય માતાજી.